સૌંદર્યનું ગાણું મુખે મારે હજો, જ્યારે પડેગા આકરા, જ્યારે વિરૂપ બને સહુ, જ્યારે પડેગા આકરા, જ્યારે વિરૂપ બને સહુ, ને વેદનાની જાળમાં સળગી ઉઠે વન સામટા, વેદનાની જાળમાં સળગી ઉઠે વન સામટા, ત્યારે અગોચર કોઈ ખૂણે, ત્યારે અગોચર કોઈ ખૂણે, લીલવર્ણા ડોલતા હસતા કુણા, તરણાતણું ગાણું મુખે મારે હજો, સૌંદર્યનું ગાણું મુખે મારે હજો. સ્વપ્નથી ભરપૂરા મારા મિનારાઓ પરે, જ્યારે પ્રહારો વજ્રના આવી પડે. સ્વપ્નથી ભરપૂરા મારા મિનારાઓ પરે, જ્યારે પ્રહારો વજ્રના આવી પડે. નોબતો સંહારની આવી ગળે, ને ધૂળ ભેગા કાટમાળો પીક હતી, ને ધૂળ ભેગા કાટમાળો પીક હતી. ઉપહાસની ડમરી કદી ઊંચી ચડે, ત્યારે અરે પ્રેમે પ્રફુલ્લિત કો સ્વરે, ત્યારે અરે પ્રેમે પ્રફુલ્લિત કો સ્વરે, આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો, આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો, સૌંદર્યનું ગાણું મુખે મારે હજો. માનવ ચેતના અને પ્રકૃતિના આંતરબાહ્ય સૌંદર્યને પોતાની આગવી સર્જકતા વડે ઝીલી ગુજરાતી કવિતામાં પોતાની એક વિશિષ્ટ છબી ઉપસાવનાર કવિ મકરંદ વજેશંકર દવેનો જન્મ 1922ની 13મી નવેમ્બરે ગોંડલમાં થયો હતો. અંગ્રેજ શાસનકાળના એ દિવસોમાં સૌરાષ્ટ્રના દેશી રજવાડાઓમાં ગોંડલનું પોતીકું સ્થાન હતું. ભગવત ગોમંડલના સંપાદક મહારાજા ભગવતસિંહજી ઉપર અંગ્રેજી કેળવણીનો પ્રભાવ હતો, તો બીજી તરફ ગુજરાતી ભાષા સાહિત્યના વિકાસ પ્રત્યે પણ તેઓ સજાગ હતા. ગોંડલના સ્થાપત્ય અને નગર રચના ઉપર જેમ તેઓની કલા દ્રષ્ટિની છાપ છે, તેમ છેક 20મી સદીના પૂર્વાર્ધમાં આ નાનકડી ગોંડલ નગરીના ગુજરાતી સમાજ ઉપર કલા અને સાહિત્યનો ઊંડો પ્રભાવ હતો. ઉત્તર પંડિત યુગના એ સમયના ગુજરાતી સાહિત્યમાં નાનાલાલ અને બળવંતરાય ઠાકોરની કવિતાના આંદોલનો ઝીલાઈ રહ્યા હતા. ગાંધીજીની રાજકીય કારકિર્દીના એ પ્રારંભિક વર્ષોમાં જ દેશભક્તિની ભાવનાના તરંગો પણ ગુજરાતી લોકજીવનને પ્રભાવિત કરી રહ્યા હતા. આવનારા વર્ષોમાં સ્વાતંત્ર્ય ચળવળ અને ગાંધીજીના વિચારોની વ્યાપક અસર ઝીલનારા અનેક ગુજરાતી કવિઓ પણ પોતાની કાવ્ય યાત્રાનો પ્રારંભ આ જ વર્ષોમાં કરી રહ્યા હતા. આમ રાજકીય તેમજ સામાજિક પરિવર્તનો માટે સજ્જ થઈ રહેલા ગુજરાતી સમાજમાં મકરંદ દવેનો જન્મ થયો. પિતા વજેશંકર દવે ગોંડલના મોઘીબા કન્યા વિદ્યાલયમાં શિક્ષક હતા. છેક 1857માં જે નગરમાં અલાયદી કન્યાશાળા શરૂ કરવામાં આવી, એ ગોંડલનું તથા શિક્ષિત અને સંસ્કારી માતા પિતાનું કવિ મકરંદના જીવન તેમજ સાહિત્યમાં મહત્વનું યોગદાન છે. સૌંદર્યની સાધના કરનારા કવિએ પોતાના યુવાકાળના અગત્યના વર્ષો માતાની સેવા કરવામાં ગાળ્યા. માતૃભક્તિના આ સંવેદનો તેમની કવિતામાં ઝીલાયા હોય એ સ્વાભાવિક છે. બા રોજ નિશાળે તગડે છે, બા રોજ નિશાળે તગડે છે, એ શું જાણે કે ઘંટ અમારો ક્યારે ટણણ વગડે છે. બા રોજ નિશાળે તગડે છે. હું કહું છું જાજી વાર હજી, હું કહું છું જાજી વાર હજી, એ કહે છે બાના છોડ હજી, એ કહે છે બાના છોડ હજી, ના કાંઈ શકે મનમાં સમજી, ના કાંઈ શકે મનમાં સમજી. હા મોય દાંડીઓ મુકાવી બસ દફતર દેતી તગડે છે, મોય દાંડીઓ મુકાવી બસ દફતર દેતી ઝઘડે છે. રોજ નિશાળે તગડે છે. માતાની સેવાને ખાતર એમણે ગોંડલ છોડ્યું નહીં, અને જે સેવા કરતા જે વખત એમને મળ્યો, પુષ્કળ વખત મળ્યો, એ વખતમાં એમણે સૌરાષ્ટ્રના ભજનિકો, માર્ગ પંથી સાધુઓના ભજનો, ગિરનારના યોગીઓની સાથેના સંપર્કમાં, અને તે સિવાય અધ્યયનની દ્રષ્ટિએ ગણીએ તો દાદુ છે, કબીર છે, ચન્નીદાસ છે, સુરદાસ છે, જયદેવ છે, એ બધા રવિન્દ્રનાથના પણ, એટલે બધાના જે ભક્તિ સાહિત્ય એનું એમણે સતત પાન કર્યા કર્યું. માની સંધિમાં રહીને આ જે ભજનિક સાહિત્યનું, જ્ઞાન અને ભક્તિના સાહિત્યનું એમણે અધ્યયન કર્યું, એના વહનની અંદર એમણે અવગાહન કર્યું, એનું જે પાન કર્યું, એ જ એમને મળ્યું છે માના દૂધની માફક.
ગોંડલની જો વાત કરું એ વખતની, એક ઉદ્યાન નગરી, એક સ્વપ્ન નગરી, બહુ જ સુંદર. એના પહોળા રસ્તાની આજે વાત કરીએ છીએ આપણે. વૃક્ષ ઘટાઓ હતી, એનો કૈલાસ બાગ હતો, એના લતા મંડપો હતા, અત્યંત રમણીય, સુંદર, સ્વચ્છ અને પરમ શાંત. મને પહેલી વાર જે સ્પર્શી ગયું હજુ યાદ છે, રેલિંગ રોડનો રસ્તો કહેવાય છે, બંને બાજુ રેલિંગ છે, એ ગોંડલમાં જ બનેલી, એ દરબારે બનાવેલી, અને સુંદર રસ્તો, પહોળે ફૂટપાથો, વૃક્ષ ઘટા, વિથિકા, બંને વૃક્ષો મળી જાય. કોઈ પણ વૃક્ષ કાપવાની મનાઈ હતી, સંપૂર્ણ મનાઈ, કોઈ કાપી ન શકે વૃક્ષને. અને ત્યાં હું જતો તો હજુ મને યાદ આવે છે કે મનની અંદર કંઈક અંદર ગુંજતું, એક સંગીત રમતું, એક સૂર આવતો. તો માનો છો દરેક શહેરને પોતાનો સૂર હોય છે, એક લય હોય છે, અને એ લય, એ સૂર જ્યારે આપણો અંતરતમ ઝીલે છે ને, ત્યારે આપણે એ ભૂમિમાં પ્રવેશ કરીએ છીએ, ભૂમિના પ્રાણમાં. ભૂમિને પ્રાણ હોય છે. અને બીજું મને એ લાગે છે ત્યાં કે મારો જે ઉછેર થયો ઈશ્વરની કૃપાથી બહુ સારા ક્ષેત્રમાં થયો. ત્યાં પણ ગોંડલ તો રળિયામ નહોતું, સારું હતું. જે પાડોશ મોટો થયો એ મારો કણબીપા હતો. ત્યાં વસવા એરિયા, ત્યાં આમાં કણબી છે, સુતાર છે, કોળી છે, રંગારા છે, બધા રહેતા. ચોક હતો મોટો. ચોકમાં બહેનો રાસ લે, ગરબા લે, ગીતો ગાય, પટેલ કોમ્યુનિટી બધા. એટલે પહેલેથી મારા મનમાં આ સૂર ગુંજા કરતા હતા. અને બીજા સદભાગ્ય મને બે વ્યક્તિઓ મળી જેનો કંઠમાં અલૌકિક સુંદરતા હતી. એક મેં રંગુ ભાભી કહેતા, એ જાતના ખવાસ હતા, અને છતાં અમારા દૂરના પિતરાઈના, એ હું તને ગૃહિણી જ કહું, કોઈ લગ્ન સંબંધ નહોતા, ત્યાં જ રહેતા, એની ચાકરી કરતા, મને સ્વીકાર કરેલો, રંગુ ભાભી જ કહીએ ને. બીજા લાધીમાં, પુરીમાં બહેનો હતા. મારા એક મામી અંધ હતા, એ કંઠમાં જાણો, ગીતો ગાય, લોકગીતો ગાય, કીર્તન ગાય, ધોળ ગાય, પદો ગાય, ને મારા કાન ઝીલા કરે. એટલે મારો ઉછેર થયો હોય તો એક રીતે કહું કે સૂરના પારણામાં થયો છે. અને સૂરનું પારણું પછી મને પાટ મળ્યું. આજે હું આજે પાટ બેઠા છે, ગોંડલની પાટ છે ત્યાંની. અને મારા માના એક બેનપણીએ પાટ આપેલી, એને કહળીમાં કહેતા. એક એક પાત્રો મારી સામે તો જીવંત છે, અને એને જે મને આપ્યું છે એનું કોઈ મૂલ્ય થાય નથી. મારી કવિતામાં કે મારા જીવનમાં કે સાધનમાં હોય તેમને પ્રાણ આપ્યો છે, એટલું કહીશ. હું મકરંદભાઈને ઘેરે જતો ત્યારે ખાટ ઉપર હિચકતા મેં મકરંદભાઈને જોયા. બહુ જ શિશુ અવસ્થામાં એની છબી જે મારા અંતરમાં ઝીલાઈ હતી. મકરંદના ઘેરે અનેક સ્મરણોના ટોળાઓ મારા ચિત્તમાં ફરી વળે છે. ઉનાળાની આખી બપોર હોય, ધૂમ તાપ વરસતો હોય, અમે તો ઓસરીમાં ગ્રામોફોન તાવડી બાજુ મૂકી, ચાવી દઈ અને રેકોર્ડ ચડાવી, અને પછી રેકોર્ડ મૂકી અને બંગાળી રેકોર્ડ, આય રે ગોપાલ આય, આય રે અમાર નયન મની, આય રે ગોપાલ આય, એ રેકોર્ડ વાગતી જાય અને અમે ઝૂલતા જઈએ. પછી બા ખાટલામાંથી બૂમ પાડે. બા હંમેશા મકરંદભાઈને બાબુ કહેતા. બાબુ હવે હાઉ કહે, આ બપોરે હું આ રેકર્ડને તાવડી બાજુ લઈને મંડી પડ્યા છો. ત્યારે મકરંદભાઈને અમે કહીએ કે હા બા, હમણાં બંધ કરી દઈ છે. સાંજ પડે, ગોંડલની સાંજ, ફળિયામાં પાણી છટાય, આંબા નીચે ફુરશીઓ નખાય, અને ત્યાં પછી સાંજે નમતા પોરે અમે બલાકાનું વાંચન કરીએ. રવિન્દ્રનાથ ટાગોરનું બલાકા કાવ્ય સંગ્રહ છે, એનું વાંચન કરીએ. એડગર એલન પોના કાવ્યો વાંચીએ. પછી D.H. લોરેન્સનું રેવન ક્રો કાવ્ય વાંચીએ. જૂના ભજનો વાંચીએ. અને એક આખું એક નશો છવાઈ જતો. બલાકાનો તો નશો. મકરંદ ઘણી વાર કહેતા કે અનિલ, આ બલાકા વાંચી વાંચીને આપણે સંગ્રહ ગંજીપતાના પાના જેવો કરી મૂક્યો છે. બલાકા વાંચતી વખતે મકરંદનું નિરીક્ષણ પણ બહુ જ યાદગાર બની જતું. રવિન્દ્રનાથ ટાગોર વિશે મકરંદ કહે
કે રવિન્દ્રનાથ અનિલ એટલા બધા મધુર કવિ છે કે જો ઝંઝાવાતનું વર્ણન કરતા હોય ને તો રવિન્દ્રનાથનો ઝંઝાવાત પણ લાસ્ય નૃત્ય કરતો કરતો આવે, એટલા મધુર કવિ છે. નઝરુલ ઇસ્લામની કવિતાઓ નું પણ એક જોરદાર પઠન થતું, અને આ બધું ચાલતું હોય ત્યારે મકરંદનું ફળિયું એટલે કે હવાથી માંડીને કોઈ પણ માણસ વગર પરવાનગીએ આવીને ત્યાં શ્રોતા બની જાય. સતત કવિતાનું વાતાવરણ ગોળા જાય ઘૂંટવા જાય. એમાં બાઉલનો પરિચય થયો, શ્યામા સંગીત થયું. મારો એક રામકૃષ્ણ મિશનનો સાધુ મિત્ર હતો, એ રાજકોટથી આવે, ગોંડલ રહે, પછી જુનાગઢ જાય તપસ્યા માટે. એનું ઘણા ગીતો સાંભળ્યા. મજલો અમાર મન ભ્રમરા, કાલીપદ નીલ કમલે, કાલિકદ નીકળે, શ્યામપદ નીલ કમલ, મજલો અમાર મન ભ્રમરા, વિષય મધુ તુચ્છ હોલો, કામના કુસુમ સુકાલો, મજલો અમાર મન ભ્રમરા, શ્યામપદ નીલ કમલ. રાતે રાત ચાલી જાય. અને સાથે સૂફીનું પણ ચાલ્યું. हमने तो फना इतना मफहूम में गजल समझा कि जिंदगी शायर की अशार में ढल जाए. ગઝલનો સાર આ છે, સૂફીનો સાર આ છે. એનું જીવન વ્યક્ત થઈ જાય, જીવન શેરમાં ઢળી જાય, બીજું કંઈ છે નથી. તો જીવન બોલતું થાય શબ્દોમાં, જીવનનો ગુંજાર આવતો થાય, એ મોટી વાત છે. સાહિત્ય મોટી વાત નથી, અંદરનું સ્પંદન મોટી વાત છે. ક્યાંથી સ્પંદન થયું, ક્યાંથી સ્ફુરણ થયું, એ નાભીમાંથી થયું છે કે વિખરીથી થયું છે, પરાનો સ્પર્શ થયો છે કે વાણી ફોતરે જ ઉડી ગઈ છે, સત્વશીલ છે કે નિસત્વ છે. એ સાહિત્યમાં સાહિત્ય તરીકે મને રસ ખરો, કવિતા કરી, તો ઊંડો રસ મને જીવનના નિર્માણ કરતી શક્તિઓમાં છે. મકરંદમાં એક બાજુ ટાગોરની છાયા છે, તો બીજી બાજુ જૂના ભજનોના પ્રાણ છે. એ પ્રાણ એમાં ધબકે છે. ભજનો ભેગા કરવાવાળા પણ છે અને ટાગોરનો અભ્યાસ કરવાવાળા પણ છે. પણ એ બંનેનો મેળ મેળવે અને બંનેનો અવાજ એક થઈને જાગે, તેવું કરવામાં ગુજરાતમાં મકરંદની સાથે કોઈ ઊભો રહે એવું છે નહીં. અને એમ હોવાથી મકરંદ મસ્ત છે, મકરંદ કેફમાં છે. એ જે છે એ ભજનોના ભજનિકનો કેફ અને તોર છે. અમેરે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર. અમેરે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર. તરી બોળી દ્યો ને તારે તારને, તર બોળી દ્યો ને તારે તારને. વિંધો અમને વાલા આરંપાર, વિંધો અમને વાલા આરંપાર. આવો રે આવો જીવન આમના, આવો રે આવો જીવન આમના. અમે રે સૂના ઘરનું જાળ્યું, અમે રે સૂના ઘરનું જાળ્યું. તમે તાતા તેજના અસવાર. અમે રે સૂના ઘરનું જાળ્યું, તમે તાતા તેજના અસવાર. ભેદીને ભીડેલા ભોગળ આગળા, ભેદીને ભીડેલા ભોગળ આગળા. ભરો લખ લખ અદીઠા અંબાર. આવો રે આવો જીવન આમના. અમે રે ઉદય ખાધું ઈંધણું, અમે રે ઉદય ખાધું ઈંધણું. તમે ધગ ધગ ધૂણીના અંગાર. અમે રે ઉદય ખાધું ઈંધણું, તમે ધગ ધગ ધૂણીના અંગાર. પડે પડ પ્રજાળો વાલા વેગથી, પડે પડ પ્રજાળો વાલા વેગથી. આપો અમને અગનના શણગાર. 1920ની આસપાસ જન્મેલા અને ચોથા દાયકામાં કવિતા પ્રવૃત્તિનો આરંભ કરનારા મોટે ભાગે ગાંધીજી અને બળવંતરાય ઠાકોરની કવિતાથી પ્રભાવિત હતા. બળવંતરાય ઠાકોરની ચિંતન પ્રધાન કવિતાની જીકર અને સળંગ અગેય પદ્યની જીકર અમારા ઘણા બધા તે કાળે જુવાન કવિઓનો રાજમાર્ગ હતો. એ અમારી એક અનુસરવાની કેડી હતી. પણ
જેમ રાજેન્દ્રભાઈ વિશે કહેવાય, ઉમાશંકરે કહ્યું છે તેમ કે યુગ બળોની બહારથી એમની કવિતા કંઈક ફૂટી નીકળી છે, એમ મકરંદભાઈ વિશે પણ થોડુંક કહેવાય કે આ યુગબળોની અસર જેટલી ઉશનસ ઉપર, જેટલી નિરંજન ઉપર, જેટલી તે કાળના કવિઓ ઉપર હતી તેટલી મકરંદભાઈ ઉપર નથી. એમના મૂળિયા કદાચ આ યુગના પરિબળોમાં નથી, આ યુગના કાવ્ય લક્ષણોમાં નથી. એમની કવિતાના મૂળિયા જો આપણે ધ્યાનથી જોઈએ તો 2-3 પ્રકારની ભોંયમાંથી મળે. એવી એક ભોંય તે આપણી લોક કવિતા, બીજી ભોંય તે આપણી અધ્યાત્મ સાધનાની કવિતા, ત્રીજી ભોંય તે ફારસી અરબી કવિતા. કવિ છે ને એવું સંવેદનશીલ એ વાદ્ય છે કે બહુ સૂક્ષ્મ સુરોને પણ ઝીલી શકે છે. આંદોલનને સમાજના ઝીલે છે, વેદનાના, પ્રકૃતિના ઝીલે છે, અને કોઈ અદૃશ્ય તત્વ છે એના પણ ઝીલે છે. એટલે કવિનો ધર્મ છે ને એ ચીલાચોલ ધર્મ નથી હોતો, કોઈ સંપ્રદાય નથી હોતો, કોઈ પૈગંબરને કોઈને અનુસરતો નથી હોતો. એ નિત્ય તત્વ છે જે જીવનમાં છે, જગતમાં છે, આજે છે, અદ્યૈવ અત્રૈવ ઇહૈવ, અહીંયા જ છે. એની સાથે નકલો તાલ મળે છે, તાલભંગ ન થાય, કવિ છંદોભંગ ન થાય, એ કવિના કર્ણ સહન નહીં કરે. જે દુરિત છે, દુષ્કર્મ છે, એ છંદોભંગ છે. કવિ છે જોડવાનું કામ કરે છે. સમાજના જે કાંઈ છે, છિન્ન ભિન્ન છે, વિચ્છિન્ન છે, છંદોભંગ થઈ ગયો છે, લયભંગ થઈ ગયો છે, એને વિશાળ ફલક પર પોતાના જીવનમાં, પ્રકૃતિમાં, સમાજમાં કોઈ જુદું નથી. કવિને એટલે ક્રાંત દ્રષ્ટિ કહ્યો છે. કવિર મનીષી પરિભુ સ્વયંભુ યથા તથ્ય, એ યથા તથ્યમાં સમતોલા છે, સેન્ટ્રલ પોઈન્ટ ઓફ વિઝન. આઈ એમ neither rightist nor left, I am upright. મનુષ્યનો પ્રેમ એ દિવ્ય પ્રેમ છે, જરાય ફેર નથી. માનુષ પ્રેમ ભય ભયકુઠી, નહીં તો કા છારે કે મુઠી. અગર ઘટે તો મુસ્તે ખાક ઇંશા, અગર ઘટે તો મુસ્તે ખાક મુઠ્ઠી ધૂસી, અગર બઢે તો હું સતે કોને ને મેં સમાન શકે. આ પ્રકૃતિમાં સમય પાર જેલો જાય એટલો મનુષ્ય શબાર ઉપરે માનુષ બર તાહાર ઉપરે નાહી. એ માનુષ પ્રેમ છે, એ મનુષ્યનું ગૌરવ છે. એ ચેતના વિસ્તૃતે ત્યારે મનુષ્ય પોતાને સમજે છે, ત્યારે અંધકારમાં છે, સૂતો છે, ઊંઘે છે. ડાંગરની સોનેરી છોકરીઓ સૂતી છે, દૂધિયા દાણા લઈ સોળમાં. આજકાલમાં ઓલા શાહુકાર આવશે ને જાજે હાથે ને જુડશે. સોનેરી પાસળીઓ ફોતરાને દાણા તો નોખે નોખાતે ઉડશે. ખોળો વાળી એ ખેતરમાં બેઠા તે ઓરાશે દુનિયાની દોડમાં. રેટ રેસ. ડાંગરની સોનેરી છોકરીઓ સૂતી છે, દૂધિયા દાણા લઈ સોળમાં. કેમ કરી રોકું, મારો પ્રશ્ન તરત દો. કેમ કરી રોકું ને પૂરી રાખું એને, કેમ કરી રોકું ને પૂરી રાખું એને. મંગળુના ભૂંડા પગ ઝૂંપડે, મંગળુના ભૂંડા પગ ઝૂંપડે. છોરોડા ઢોરોડા મારા સચવાય, છોરોડા ઢોરોડા મારા સચવાય. મારું ગામડું સોવાય નહીં સૂપડે, મારું ગામડું સોવાય નહીં સૂપડે. ફોતરાની જેમ ઓલી થોપલીને ફેંકાય, ફોતરાની જેમ ઓલી થોપલીને ફેંકાય. બિલ્ડિંગ વાળા કેરી બોર્ડમાં ડાંગરની સોનેરી છોકરીઓ સૂતી છે, દૂધિયા દાણા લઈ સોડમાં. આધુનિક નગર સંસ્કૃતિ અને શોષિત સમાજની વ્યથાના અનુસંધાન તરફ આંગળી ચીંધતા આ કવિના મનોજગતનો આલેખ સ્વામી આનંદ સાથેના કવિના પત્ર વ્યવહારમાં વિગતે મળે છે. પરસ્પરને સ્વામી અને સાંઈ તરીકે સંબોધતા આ બે ગુજરાતી સર્જકો વચ્ચે ક્યારેક કચ્છી સંત મેકરણના પદોની તો ક્યારેક કથળતા સમાજ જીવનથી ઉદ્ભવતી ગમગીનીની આપલે થાય છે.
1976માં કવિ મકરંદે કૃષિકાર બલરામના જીવન પર આધારિત નવલકથા માટીનો મહેક તો સાદ આપી ગુજરાતી ગદ્ય સાહિત્યમાં પણ મહત્વનું પ્રદાન કર્યું. મેં થોડું વાંચ્યું બલરામ છે, પુરાણું વાંચ્યું, અને આશ્ચર્ય થશે કે એનું હળ છે એ આયુધ કર્યું છે, પણ એ ખેતીના ઓજાર તરીકે બીજા સિયામ પ્રદેશમાં પણ એને બલરામ કહે છે. કૃષિ પ્રધાનને બલરામ કહે છે લોકો. અને થોડું મેં વાંચ્યું તેના વિશે આખું. એટલે એક પાત્ર એવું કે તળ ધરતોનું પાત્ર છે, છતાં અંદરથી કોમળ છે, અને જે રાજા ચમક દમક છે એનો ઘણો વિરોધી છે. આખો સત્ય પણ નિષ્પક્ષપણે નિડરપણે કહી શકે છે. અને થોડું કહું, મારા મનોભાવ બલરામનું તત્વ હતું. પછીના વર્ષોમાં જેમ મુંબઈ શહેરનો તેમ 5મા દાયકામાં રાજકોટ શહેરના નગરજીવનનો પ્રભાવ પણ મકરંદે તેમના જીવન અને સાહિત્યમાં ઝીલ્યો છે. ગઝલના સ્વરૂપનો પરિચય અને તેની સાધના રાજકોટના તેમના કોલેજ કાળથી શરૂ થયા હતા. 42ની ચળવળના એ દિવસો મકરંદના કવિ જીવનના ઘડતરનો મહત્વનો તબક્કો ગણી શકાય. અહીંની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં તેમણે ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારે હું કોલેજમાં હતો, ધર્મેન્દ્ર કોલેજમાં, અને તો ક્રાંતિનું વાતાવરણ હતું. અને જેઠાલાલ જોશી બધા મારા સંબંધીઓ, ત્યાં મારો બધો પૈસા થોડા આપી દીધા, મારો પેન આપી, અને હું તો જાઉં છું, અને જો પકડાઈ જાઉં તો ગોંડલ કહી દેજો કે મકરંદ ગયો છે. એટલે ગયા અમે ત્યાં પેલા પિકેટિંગ કરવા માટે સરકાર ઓફિસો સામે. એક દો કરતા જતા હતા, ખાખી કપડા ફેંક દો, આઝાદી જાનવરો તો જાવે, આઝાદી ખસાવે બધું. ત્યાં મારી સામે મારા કોલેજના મિત્રો હતા. લાઠીચાર્જ થયો તો થોડી વાર મારી પાસે કોઈ નહીં આજુબાજુ, હું તો એકલો જ હતો. ભાગતા શરમ આવે, બીજું કઈ બહુ બહાદુરી નથી, શરમ આવતી. ક્યાં ભાગમાં પોલીસ આવ્યા ઘેર ફટકારતા ગયા. મારે એકાણી બરાબર હતો, ક્યાંય સુધી ભાગતા મારતા ગયા. તે પાછા આવીને મને માર્યો. આવતાય માર ખાધો ને જાતાય માર ખાધો. પછી પકડ્યા અમને ધસડીને. સત્યાગ્રહ તો ધસડે ને, કેમ જાય નહીં. તો પોલીસ વાન આવી હતી, વાનમાં ખડકા પૂર્યા ને ખડકા, તો ચપટી બેડે ગયા. પછી તો કોઈ જાય એમ નહોતું, 2-3 રહી ગયા. તો પછી ટોળે આવ્યા, પછી પાછા માર્યા. ખબર પડી ગોંડલની અંદર. બાપુજીનો સંદેશ આવ્યો કે બાબુને કહો ઘેર આવતો રહે, હું લેવા માટે આવું છું. પછી આરામ કર્યો 2-3 જેઠાભાઈને ત્યાં. પછી ગોંડલ પહોંચી ગયો. આમ કોલેજ છોડી હોય તો પછી તો દાખલ ન થઈ શકાય ને. દિવાલ કૂદીને ભાગ્યા હોય પછી બહારના પ્રવેશ ન થઈ શકે. કોલેજ છોડી. ત્યારે પણ થોડું ઘણું લખતો ખરો. અને કુમાર હોય મને ત્યારે લખવાનું શરૂ કર્યું. અને બચુભાઈ છાપતા સામિક ચિંતન, જીવન ચરિત્ર. બચુભાઈને કંઈ મારી લખાણ ગમી ગયું. તો ગોંડલ આવ્યા. દેશરજી પરમાર મિત્ર પણ મૂળ ગોંડલના જ દેશરભાઈ હતા. અમે બચુભાઈને માનપત્ર આપ્યું હતું, બુદ્ધની મૂર્તિ ભેટ આપી હતી. પછી બેઠા અને એને કહ્યું કે તમે આવશો અમદાવાદ? મેં ભલે કીધું. એમ કુમારમાં દાખલ થયો ઉપતંત્ર તરીકે. મારે એને બચુભાઈને થોડો મતભેદ થયો. મેં નોકરી છોડી દીધી. કેટલાય સ્વપ્ન લઈને એક જવાન છોકરો આવ્યો હતો. બધું ખરી પડ્યું. સાયકલ લીધી. મને ભારે હતો, વિષાદ પણ હતો. પેડલ હજી મને પેડલ મારે ભારે થઈ ગયા હતા ચાલતા, સાયકલ ચલાવતા. એમાં તો મનમાં થોડા પૈસા છે એટલે લોજનું ખર્ચ તો પૂરું થઈ જશે, મિત્રો સાથે રહેશે, ભાડાની કંઈ ચિંતા નથી. હું જતો હતો, રાયપુર દરવાજા બહાર નીકળ્યો ત્યારે પંક્તિ આવી કાવ્યની. અચાનક મનમાં સ્ફુરી કે સૌંદર્યનું ગાણું મુખે માર્યા છો. આ તો એક સુંદર વસ્તુ છે. એક મનમાં એક આઘાત હતો ત્યારે ગીતની પંક્તિ આવી કે સૌંદર્યનું ગાણું મુખે માર્યા છો. પછી સાયકલ ચલાવતા ધીમે ધીમે કાવ્ય રચાતું ગયું. ઘેર પહોંચ્યો, કાવ્ય રચાઈ ગયો. એ કવિ મને લાગે મારે ધ્રુવ કરી સતત મનમાં ફરી સંપર આવી જાય, આરોહ થાય, અવરોહ થાય, સંગીત પાછું આવી જાય કે સૌંદર્યનું ગાણું મુખે મારે હજો. કાવ્ય લખીને પછી કોને આપવા જાઉં, કોને પ્રગટ કરવા કહું? બચુભાઈને આપું કુમાર છાપવા માટે. હું ગયો ત્યાં. બચુભાઈ કેમ આવ્યા છો? બધા કાવ્ય લઈને આવ્યો છો, પ્રગટ કરી દો. બચુભાઈ પ્રગટ કર્યું હતું. કુમાર છોડ્યું પછી ભારતીય સાહિત્ય સંઘમાં હું દાખલ થયો. એનું ઉર્મી નવરત્ના એનું માસિક હતું. ત્યારે મેઘાણીભાઈનું સંપાદન કરતા. મેઘાણીભાઈ આવે ત્યાંથી, બોટાદથી, હું અમદાવાદથી આવું. ત્યારે મહેન્દ્રભાઈએ મને સૂચના આપી દેલી, સ્પષ્ટ સૂચના
કે મેઘાણીભાઈ લખતા હોય ત્યારે બોલાવવા નહીં. જો તમે કંઈક એને બોલાવશો, કરશો, દખલ કરશો તો ગુસ્સે થઈ જશે, અપમાન થઈ જશે. લખતી વખતે કોઈ એને બોલાવીને ગમતું નથી. આ મને કહી દીધેલું. એ મારા સારા માટે નામ તો, પણ હું તો અલર માણસ ભાઈ, એટલે મને ત્યારે ગમતું નહોતું, કંઈ મજા નહોતી આવતી. મેઘાણી ગાય તો મજા આવે. સાંજે સાથે જમતા. પછી એને સ્ટેશને મૂકવા જતો. પછી સ્ટેશને પહોંચીએ તો એક રાઉન્ડ એક ગોળ ટેબલ હતું, પર ફાનસ મૂકું. ગાડીનો વારો હોય તે બાકડા પર આમ લંબાવે. હું ખુરશી બેઠો હું. વિચાર કરો, મારી ઉંમર નાની, મહેન્દ્ર જેવડી મારી ઉંમર. આ આપણો એક કવિ, વિદ્વાન, સાહિત્યકાર, એ મને ઉગતા છોકરાને પૂછે છે, હે ભાઈ કહો તો ગુજરાતનો મહાકવિ કોણ થશે? એક માણસને ઉગતી પ્રતિભા હોય એને આદર આપવો, એને ઉત્સાહ આપવો, એને પ્રેમ આપવો. ભાઈ મને કઈ ખબર પડતી નથી ગુજરાતનો મહાકવિ કોણ થશે. ભાઈ ગુજરાતનો મહાકવિ એ થશે જેને નાનાલાલને પચાવ્યો હશે અને ભવાઈનું સાહિત્ય વાંચ્યું હશે. અમારા બેના વિઝનમાં ફરક છે થોડો, એટલે મેળ છે પણ ફરક પણ છે થોડો. મારું બહુ પહેલેથી એમ કેવું છે કે લખવું સેકન્ડરી છે અને જીવવું પ્રાઇમરી વસ્તુ છે. એટલે કદાચ ન લખાય તો ચાલે એમ મને મનમાં છે, એટલે ઓછું થઈ ગયું છે લખવાનું. મારા પર કૃષ્ણમૂર્તિની બહુ જ અસર, કૃષ્ણમૂર્તિની ફિલોસોફીની. અને એ હંમેશા એમ કહેતા કે રેસિડ્યુ, તમે જીવવામાં, અનુભવમાં જે પૂર્ણ નથી થતું તે પછી તમે બીજી બધી રીતે વ્યક્ત કરો છો. એટલે ત્યારથી મન પર એટલું બેસી ગયું કે લખવું તે રેસિડ્યુ પ્રકારનું છે કે અનુભૂતિ, એક તમે સંપૂર્ણપણે એક અનુભૂતિને જો માણી કે જીવ્યા તો પછી પાછળ શેષ કશું રહેતું નથી. ઇર્વિન વિલિયમ થોમ્સન નામનો અમેરિકન ઇતિહાસકાર, એણે એક લેખ લખેલો. એમાં એણે કોમ્યુનિટી લિવિંગ વિશે લખેલું. એટલે એ લોકોએ કોમ્યુન બનાવેલું ન્યુયોર્કના લોંગ આઇલેન્ડ પર. તો એને કારણે હું એનાથી બહુ જ પ્રભાવિત થઈને પછી એમાંથી અમે છેલ્લો વિચાર કહીએ કે છેલ્લી પ્રેરણા એમાંથી મળી. એક જે બીજ રૂપે હતું જ. અમે છે ને આવ્યા ને ત્યારે તો એકદમ ઉજ્જડ ધરતી હતી. ઉજ્જડ એટલે આમ તરણું પણ નહીં, ખાલી બાવળના ઝૂંડ, તે પણ આવડા બાવળના ઊંચા ઝાડ પણ નહીં, કાંટા અને ઉબડ ખાબડ જમીન. અને લોકો જે મિત્રો જોવા આવે તે પૂછતા કે તમે આવી જમીન પસંદ કરી? અને એમ કે અમારું જરાક આમ સમજ ઓછી અમારી કે એમ. પણ અમે પણ થોડીક પ્રેરણાને એવી રીતના વશ થઈને આ કામ શરૂ કરેલું. નંદીગ્રામની ભૂમિ વિશે હવે તો લીલીછમ જુઓ છો, ત્યારે તો વેરાન ઉજ્જડ હતો બધું. વેરા મેં બીજ અહીં છૂટે હાથે, વેરા મેં બીજ અહીં છૂટે હાથે, તો વાદળ જાણે ને વસુંધરા. કાંકર બિછાવેલી ટાકર પથારી, એ ઠીંગરાતા બે ચાર થોરડા, એ ઠીંગરાતા બે ચાર થોરડા. અપવાસી ઊંધમુંદ ઓઢીતી ભૂમહી, અપવાસી ઊંધમુંદ ઓઢીતી ભૂમહી, ખેંચી ખેંચીને નકોરડા. આંબાના વન એની આંખોમાં સિંચા, આંબાના વન એની આંખોમાં સિંચા, એ સિંચા મગમગતા મોગરા. વેરા મેં બીજ એ છૂટે હાથે, વાદળ જાણે ને વસુંધરા. એક દિન આકાશે હેલી મંડાશે, જે કર્યું છે નિષ્ફળ જતું નથી. નહીં કલ્યાણકૃત કશિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એક દિન આકાશે હેલી મંડાશે ને વરસાદી ઘણશે વાજા, નીચે જુવાનડાના જુલ્ફા ઉછળશે, નીચે જુવાનડાના જુલ્ફા ઉછળશે. એ વેણીમાં ફૂલ હશે તાજા, એ વેણીમાં ફૂલ હશે તાજા. એરે ટાણે અમારે હૈયે હોંકારતી, એ ટાણે મારે હૈયે હોંકારતી, અરે ચાચરમાં ગુમશે ચદંબરા. વેરા મેં બીજ અહીં છૂટે હાથે, વાદળ જાણે ને વસંત. 1951માં પ્રથમ કાવ્ય સંગ્રહ તરણાથી ગુજરાતી સાહિત્યમાં પદાર્પણ કરનાર કવિ મકરંદ આજે વલસાડ અને ધરમપુરની વચ્ચે સ્થપાયેલા નંદીગ્રામમાં એમની કાવ્ય સાધનામાં સક્રિય છે. 5 દાયકાના આ સમયગાળા દરમિયાન 10 કાવ્ય સંગ્રહો, 1 નવલકથા, 4 નાટકો, અનુવાદના 5 પુસ્તકો અને અધ્યાત્મ ચિંતનના 12 પુસ્તકો તેમણે આપ્યા છે. હલધર બલરામ વિશેની નવલકથા માટીનો મહેકતો સાદ ઉપરાંત પણ મકરંદ દવેએ વિપુલ ગદ્ય સાહિત્ય આપ્યું છે. 2 ભાઈ અને તાઈકો બાળ નાટકો છે,
પીડપરાઈમાં પ્રસંગ ચિત્રો છે, તો યોગી હરનાથના સાનિધ્યમાં એ વ્યક્તિ પરિચય છે. એમનું આધ્યાત્મ ચિંતન અંતર્વેદી, યોગપદ, સહજને કિનારે, ભાગવતી સાધના, ગર્ભદીપ અને ચિરંતના જેવા ગ્રંથોમાં રજૂ થયું છે. વિષ્ણુ સહસ્ત્રનામ આંતરપ્રવેશમાં કાંતિલાલ કાલાણી સાથે ભગવદ નામો વિશે સહિયારું ચિંતન છે. તો એક પગલું આગળમાં સામાજિક ચિંતન છે. ગુજરાતી વિવેચકોએ કવિ મકરંદને જેટલા પોંખ્યા છે તેટલો ગદ્યકાર મકરંદનો અભ્યાસ થવો હજી બાકી છે. એમ થવાથી મકરંદની સર્જકતા અને ચિંતનના અનેક પ્રચ્છન્ન પરિમાણો પ્રગટ થઈ શકશે. 1979માં કવિ મકરંદ દવેને ગુજરાતી સાહિત્યના સર્વોચ્ચ સન્માનરૂપ રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. 1996માં મેઘાણી એવોર્ડ અને 1997માં ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કારથી તેમનું સન્માન કરવામાં આવ્યું. જીવનનું નિર્માણ કરતી શક્તિઓમાં સાહિત્યથી વિશેષ રસ ધરાવનાર કવિ મકરંદ પોતાને દેવોની વીણા રૂપે ઓળખાવે છે. હું તો માનું કે ઇદમ શરીરમ દેવ વીણા, આ શરીર દેવોની વીણા છે, એ ગાત્ર વીણા. ફક્ત એની સાથે હું સૂર મેળવી શકું, તાલ મેળવી શકું, તો વિવિધ સુરોમાં ગાઈ રહ્યો છે. એ ગગડાટમાં ગાય છે, વતરમાં ગાય છે, એ વસંતમાં ગાય છે. ઋતુ ઋતુ રંગ છે આખા. એટલે મારું તો એક જેને વાજિંત્ર બની ગયું ને સૂક્ષ્મ, એ મને લાગે છે. મકરંદ ઓલિયો જીવ છે. એણે જે સોપાન કર્યું છે, આ સરળતાનું સોપાન કર્યું. આ બંને ધારા, એક ભક્તિરસના દૂધની ધારા અને બીજી આ સોમ આનંદની ધારા, એ બંને ધારા એના કાવ્યોની અંદર આવિર્ભૂત થઈને આવે છે. અરે મકરંદ, તને કોકડી પૂછે માગી લે તું જોઈ છે એ તને આપું, તો હું શું માગું? કાંઈ નહીં, મને એકાદ ગીત આપો અને બાકી મને માર્ગ છૂટો મૂકી દો, મારે બીજું કાંઈ જોતું નથી. આ જે મસ્તપણું છે એ એની મૂડી છે. નાનાલાલ અને મેઘાણી પછી કોઈ પણ કવિ આપણી લોક સંસ્કૃતિને, આપણી લોક કવિતાને, આપણા લોક સાહિત્યને કવિતાની કક્ષાએ સરસ રીતે અવતારી શક્યા હોય, એનો વિનિયોગ કરી શક્યા હોય તો તે મકરંદ. આ કવિ કવિતા લખે છે ત્યારે એ માત્ર લખતા નથી, પણ એ કવિતા જીવે છે. પગલું માંડું હું અવકાશમાં, જોઉં નીચે હરિવરનો હાથ. પગલું માંડું હું અવકાશમાં, જોઉં નીચે હરિવરનો હાથ. અજંપાની સદા સુની કેડીએ, અજંપાની સદા સુની કેડીએ, ગાતો આવે અદીઠો સંગાર. જાગીને જોઉં તો કોઈ નથી એકલો, ભયની કાયાને ભૂજા નથી. ભય પકડી શકતો નથી. ભયની કાયાને ભૂજા નથી, નથી વળી સંશયને પાંખ. ભયની કાયાને ભૂજા નથી, નથી વળી સંશયને પાંખ. ભરોસે ચાલ્યા, ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં, ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં. અરે ફૂટી એને રૂએ રૂએ આંખ, ફૂટી એને રૂએ રૂએ આંખ.